નમસ્કાર, પાટીદાર સૌરભ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શ્રી અખિલ ભારતીય લક્ષ્મીનારાયણ સનાતન સમાજ દ્વારા શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સંસ્થાન સંસ્કારધામની સ્થાપનાને 30 વર્ષ પૂર્ણ થતાં તારીખ 25 થી 27 એપ્રિલ 2026 સુધી યોજાનાર ત્રિદશાબ્દી મહોત્સવના આયોજન માટે તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। આ ત્રિદશાબ્દી મહોત્સવ દરમિયાન સંસ્કારધામ ખાતે નિર્માણ કરવામાં આવેલ નૂતન અતિથિ ભવનનું પણ લોકાર્પણ કરવામાં આવનાર છે। આજે સંસ્કારધામ ખાતે યોજાયેલી આ અંગેની આયોજન બેઠકમાં કચ્છના ગામે ગામ અને બહારથી આવેલા સમાજના પ્રતિનિધિઓ અને આગેવાનોની બેઠકમાં આગામી સંસ્કારધામ મહોત્સવના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। સંસ્કારધામના પ્રમુખ ગંગારામભાઈ રામાણીના પ્રમુખ સ્થાને યોજાયેલ આ બેઠકમાં કેન્દ્રીય સમાજના પ્રમુખ ગોપાલભાઈ ભાવાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ત્રિદશાબ્દી મહોત્સવના આયોજનને ભવ્યાતિભવ્ય બનાવવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સંસ્કારધામ સંકુલમાં નિર્માણ કરવામાં આવેલ નૂતન અતિથિ ભવનમાં 70 જેટલા એસી રૂમો સહિતની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે અને તેના નિર્માણ કાર્યના 90% દાતાઓ સ્વેચ્છાએ જ નોંધાઈ ચૂક્યા છે। આજની આયોજન બેઠકમાં જે રીતે મોટી સંખ્યામાં કાર્યકરો, દાતાઓ અને આગેવાનો ઉમટી પડ્યા હતા તે આ સંસ્કારધામ મહોત્સવ માટે લોકોમાં કેટલો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે તેના દર્શન કરાવતા હતા। હાલમાં ભારતભરમાં આ ત્રિદશાબ્દી મહોત્સવની આમંત્રણ પત્રિકાઓનું વિતરણ કાર્ય પૂરા ઉત્સાહ સાથે ચાલી રહ્યું છે અને મહોત્સવને લઈને જ્ઞાતિજનોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપણે સૌમાં એનર્જી આવે, જોરદાર જબરજસ્ત એક વખત જય બોલાવીએ। બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી જય, કુળદેવી ઉમિયા માત કી જય, વેદ નારાયણ ભગવાન કી જય, સત્ય સનાતન ધર્મ કી જય, ત્રિદશાબ્દી મહોત્સવ કી જય, ત્રિદશાબ્દી મહોત્સવ કી જય।